જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વ્યક્તિત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જામનગર ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાલાવડ તાલુકાના નવા ગામની જે.એમ. પટણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વ્યક્તિત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ડોક્ટર આશીષ ભટ્ટ તેમજ આરોગ્ય અધિકારી નરેન્દ્રભાઈ બેડવા એ તમાકુના દૂષણ વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓને શારીરિક તેમજ આર્થિક નુકસાની વિશે માહિતી આપી હતી. કુટુંબના સભ્યોને તમાકુના દૂષણથી મુક્ત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય ભરતભાઈ ગાંધી તેમજ શિક્ષકો, નવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ડોક્ટર આશીષભાઈ ભટ્ટ તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા. રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર.